હમણાંનો છોકરા ખોવાય કોકના. આમાં તો જો ભાઈ તમે સાંભળજો, સહેજ ચૂક પડી તો આઘા પાછું હો ના બાળકો હો હાશવીને રાખજો. માણા માનતા કરે છો છોકરા વાઠું. અને ત્રીજી વાત એ કહું, બાળકોની હાજરીમાં કોઈ દી ઘરે કાંઈ બીજું બોલવું નહીં. વડવાળા ભગવાનની જ વાતું કરવાની. નહીંતર શું હોય, નાનું બાળક છે તરત ચેકઅપ કરી લે. હા, અને આપણે તો ભગવાનની દયા. બાકી આમ જો શહેરમાં અમુક બે માણા બાંધતા હોય ને, આપણે તો કોઈ હવે બાંધતું જ નથી. બાકી સિટીમાં મેં માણસોને પોચાને જે બાંધતા જોયા છે. પોચા ઝપાટોવાળું નહીં, પોચ્યું. તમે ચાવ કૂતરાઈ જેવા છો. પત્ની હોય તો તુકારો ન કરો. તમે ચાવ કૂતરી જેવા છો. તો બેન હું કે તમે પણ કૂતરા જ છો કે તમે કૂતરી છો? તો કે તમે કૂતરા છો. તો છોકરા બોલ્યા તો અમે ગલુડા ને પપ્પા. ખરેખર બાળકોની હાજરીમાં મહેરબાની કરીને કાંઈ ન બોલું. પતિ પત્ની બે બેઠેલા, એ પતિ પત્ની બે બેઠેલા એટલે રવિવાર હતો. એ રવિવાર હતો એટલે એની પત્નીને કીધું કે સાંભળો છો? કે હા સાંભળું છું, બોલો. એ કે ચાલને આજે ફિલ્મ જોવા જઈએ. એટલે એની ઓલી પત્ની, એની પત્નીએ કીધું કે હવે છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ જોવો. નહીં ચાલને જઈએ. કે પણ છોકરા લઈને થોડું ફિલ્મ જોવા જવાય. હકીકત છે, ફિલ્મ જોવા કે છોકરા લઈને ન જવાય. છોકરા લઈને તો આવા પવિત્ર ધામમાં જવાય, દૂધરે જવાય. ફિલ્મ જોવા ન હારે લઈ જવાય. જવું તો એકલા જાજો, જવું જ જોવે. અરે કે પણ આ છોકરા હતા, બોલા ભાઈએ શું કીધું, છોકરાને આગળ સમજાવી દઉં. આપણે બે જાય, છોકરા ઘરે રહેશે, જો સમજાવી દઉં એમ તા કે હા. એટલે એણે છોકરાઓને બોલાવ્યા કે બેટા સાંભળો છો? કે હા. જો બેટા, અમે છે ને અમરસિંહભાઈ ત્યાં સત્યનારાયણની કથા છે ગાંધીનગર. એટલે કલાક જવાની, કલાક આવવાની અને 2-2.5 કલાક ત્યાં ખોટી થવાનું. એટલે 4-4.5 કલાક અમારે લાગશે. એટલે બેટા તમે શાંતિથી ઘરે બેસજો. ઓકે પપ્પા જાઓ. એ કે આ નીકળી ગયા સત્યનારાયણની કથાનું કહીને. ગયા હતા તો ફિલ્મ જોવા જ તે. એ સત્યનારાયણની કથાનું કહીને નીકળી ગયા. એટલે આ બે ટાબરિયા બેઠા કે મોટા હા કે પપ્પાની તો 3-4 કલાક આવવાનું નથી ને. તક ના, તક હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પડ્યું ને જબ લાઇટ થઈ. તો સામે જ ખુરશીમાં છોકરા બેઠેલા. એટલે છોકરાઓ તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા પપ્પા. એની વાતો ન રહે બાપ. પણ જેને ભરોસો હોય, અને અહીંયા જે પરમાત્માએ આપ્યું છે, અહીંયા કેવા દાતાઓ દાન દઈ રહ્યા છે ને આજ હોનાની પાઘડીઓએ બધા એના સન્માન થયા છે. એટલે મને કહેવાનું મન થાય બાપ, કઈ કર દીધા તને સુપ્રત કરવાન દીનને દેવાય દા. નહીં ભગવાન ને તે કોઈ જાજા કરીને જા. હાથેથી હરામના જાગ્યા, માળા નારે રોહણા રાખ્યા. હાથેથી હરામના જાગ્યા, માળા નારે રોહણા રાખ્યા.
પણ દોષ જોયા દુનિયાના તે કોઈ આપ કીધું છે યકાદ સદારીઓ નેણ ચડાવે નિર્મળતાના આંખમાં માણી સદારીઓ નેણ ચડાવે નિર્મળતાના આંખમાં માણી સદારીઓ નેણ ચડાવે નિર્મળતાના આંખમાં માણી સદારીઓ નેણ ચડાવે નિર્મળતા કર દીધા તને સુપ્રત કરવા દિનને દેવા દાન ભગવાને આપણને હાથ શું કામ આપ્યા સુપ્રત કોકનું સારું કાર્ય કરવા અહીંયા જો આપણે પૈસા જ દેવા એટલું નહીં અહીંયા આવીને કંઈક સેવા કરી લેવી અરે છોડો સાહેબ દુધરેજની જગ્યામાં વડવાળા ભગવાનના સાનિધ્યમાં આવ્યા પછી ખાલી થોડો કચરોય વીણી લેશો ને તોય વડવાળો રાજી થશે કારણ કે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે ભાઈ આ નક્કી છે તમને કહું જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે અત્યારે જો અહીંયા કાર્યક્રમ છે ને અમે અહીંથી બોલીએ એટલે તમને મજા આવે હવે 15 દી પછી અહીંયા કોઈ ન હોય ને અહીંયા જ આવીને અમે મંડાઈ જઈએ કે આંખ દીધી તને ઓળખ આખું દુધરેજ નહીં સુરેન્દ્રનગર જિલ્લો એમ કે માયા એનું સટકી ગયું હા કોઈના લગ્ન હોય એટલે માથે સાફો પીસી હોય વીરના જરી ભરેલા વગાડતો નહીં સાફા રે તો ગાય તો સારું લાગે આડે દીવડે પાછો સાફો તલવાર લઈને નીકળે તો નક્કી જ લાગે કે આ ભાઈનું સટકી ગયું ત્રીજી વાત અમારા ઘણા કલાકારો બધા આ જો ભાઈ જિગ્નેશભાઈ ને બધા ખૂબ સારું ગાય કીર્તિભાઈ ગાય કેટલાય કલાકારો ખૂબ સારું ગાય પણ એના પોતાના જ લગ્ન હોય અને પોતે ફેરા ફરતો ફરતો પોતાના ગીત ગાય કેવું લાગે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે અને હકીકત કહું બાપ આવો અવસર હોય ને અને ત્યારે આજના માઇકમાં જેના નામના એમ કહેવાય દાનના નામ બોલાઈ જાય ને રૂડું બહુ લાગે કારણ કે કરોડો માણસના કાન સુધી વાત પહોંચે જે વસ્તુ જ્યારે જો આ બાળકનો જન્મ થાય તો જન્મતા વેત રડે તો જ સારું લાગે ઉવા ઉવા નગર હાસ્ય સારું જ છે પણ જન્મતા જ બાળકે દાંત કાઢ્યા હોય તો હે ફુયાણિયું ગામ મૂકીને વયો જાય ને ડૉક્ટર દિવાલ કૂદી જાય કે આ કોણ આવ્યું ભૂતના પેટનું એમ હમણાં એક હોસ્પિટલમાં એક બાળક જન્મ્યું ને તે નો રડ્યું નો હસ્યું સીધું પુષ્પાનો ડાયલોગ બોલ્યો ડૉક્ટર જ્યાં સાફ કરતા હતા ને ત્યાં આટી મારીને હાથ ઉપર છોકરો બેસી ગયો અને ડૉક્ટર સામું જોઈને કહે ઝૂકેગા નહીં છાલા તો ડૉક્ટરના હાથમાં મુકાઈ ગયો મારો દીકરો એ મીંદડી જેવો સીધો જ પડ્યો નર્સ બેન આમ તેડવા ગયા ને ત્યાં બેઠો બેઠો કે બ્રાન્ડ હે બ્રાન્ડ ડૉક્ટર બઠિયા કાન કરી ગયા જન્મતા વેદ બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને તે દીની માએ 45 વાર પુષ્પા જોયું સાહેબ માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી સીને રામ લક્ષ્મણની વાત માટે પેટમાં પોઢી સાંભળેલી સીને રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીદે ઉડીએની ઊંઘ તે દીદી દેવ બાપા બાલુડાના મુખ સે દીદે ઉડીએની ઊંઘ તે દીદી વાહ જેકે
આ અશોક સાઉન્ડ ને તાળીઓથી વધાવો. બહુ સરસ સારા માઇક છે. એના માલિકનું નામ જે.કે. પટેલ છે. તાળીઓથી વધાવો જે.કે. જે.કે. હરગોગાનગર બીજું નામ આપવું હો આગળ. પાલુડાની માત હી ચોલે અણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદર ના આવે માતા જીજા બાઈ ઝુલાવે ક્યા બાત દેવ દેવ આવડા ઉડાડે તાળીઓ વધાવો તાળીઓથી વધાવો બાપ ક્યા બાત શું નામ રામ નામ છે આમે રામ ચાવડા કયું ગામ હે એમના બાપુજીને તાળીઓથી વધાવવા એક ધારા બાપ દીકરો બધા આખું ઘર મંડાણું છે. આમ જો એ તારે લગ્ન કરવાના છે કે ઓય લગ્ન કરવાના છે ને ક્યાં વાત હે. તારા લગ્નમાં અમારો ડાયરો રાખજો અમારો ગીતાબેનનો જિગ્નેશભાઈનો બધા ઓ ભાઈ એ આવે છે આગળ ક્યાં વાત બે ઘડી ગાયલો પાછો તમને દાંત કઢાવ તમે જોવો ઘડી હવાણી કરી લઈએ આપણે. આ તો હું એ બાને આના લગ્નમાં અમારો પ્રોગ્રામ થાય તો એક તો નક્કી થયું વડવાળા ભગવાનની હાજરીમાં હા પાડી દે તો એટલું તો લાંબુ અમે જીવીએ યાર. ભલે ને પછી અમારા રૂપાના પતરા જેવા વાળો અમે અમારું હરખું કરી લઈએ. વધાવો તાળીઓથી શાબાશ ક્યા બાત યો. અને વર્તમાન પરિસ્થિતિ દોસ્ત આ વડવાળવાની દયા જોવો. અત્યારે 8 દેશમાં એકલા ભડાકા હાલે કોઈ ઘર બહાર નથી રહેતું એટલું ચૂં ચૂં થાય ને. અને અહીંયા આપણે વડવાળાની ધજાની હેઠે સાહેબ આવો લહેર કરી રહ્યા છીએ. આ છે ભારતનું સનાતન ધર્મ બાપ. હે પણ રે બાપ ફેરવી લે કાલે તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની કાલે તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની